ચલો અહીંયા શું કરવાનું છે? ખાના પૂરતી છે. આપણે ક કલમના ક પછી શું આવે? ખ ખટારાનો ખ. ખ ખટારાના ખ પછી ગ ગણપતિ આપેલો જ છે, તો ગ ગણપતિના ગ પછી શું આવે? ઘ ઘરનો ઘ. ઘ ઘરના ઘ પછી અહીંયા શું લખશું? ચ ચકલીનો ચ. ચ ચકલીના ચ પછી અહીંયા છ છત્રીનો છ. છ છત્રીના છ પછી અહીંયા જ જમરૂખનો જ તો આપેલો જ છે. જ જમરૂખના જ પછી શું આવે? જ જબલાનો જ. જ જબલાના જ પછી ટ ટપાલીનો ટ. શું છે? પાછળ આવતો મૂળાક્ષર લખો. તો ક કલમના ક પછી શું આવે? તો એ આપણે લખવાનું છે. ખ ખટારાનો ખ. ટ ટપાલીના ટ પછી ઠ ઠળિયાનો ઠ. ખ ખટારાના ખ પછી ગ ગણપતિનો ગ.